ખેડા જિલ્લાના ફાગવેલથી દાહોદના કંબઈધામ સુધી કોંગ્રેસ દ્વારા આયોજિત જન આક્રોશ યાત્રા 2નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે। હજારો કાર્યકરો અને સમર્થકોની ઉપસ્થિતિ વચ્ચે શરૂ થયેલી આ યાત્રાએ મધ્ય ગુજરાતના રાજકારણમાં નવી ગરમી પેદા કરી છે। જનતાના પાયાના પ્રશ્નો, બેરોજગારી, મોંઘવારી, ખેડૂત સંકટ અને શાસનની નીતિઓ સામે અવાજ ઉઠાવવાના સંકલ્પ સાથે કોંગ્રેસે આ યાત્રાનો આરંભ કર્યો છે। યાત્રાનો દ્વિતીય ચરણ પવિત્ર ધામ ફાગવેલથી શરૂ થઈ અને દાહોદના કંબઈધામ સુધી યોજાશે, જે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર તેમજ ખેડા જિલ્લા અધ્યક્ષ મહેન્દ્રસિંહ રાણા સહિતના વરિષ્ઠ નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો આ પ્રસંગે હાજર રહ્યા હતા। આ જાહેર સભામાં નેતાઓએ રાજ્ય સરકારની નીતિ રીતિઓ પર કડક ટીકા કરી હતી। જાહેર મંચ પરથી બોલતા જિગ્નેશ મેવાણી રાજ્યમાં વધી રહેલી નશાખોરી, ગુનાખોરી અને કાયદા વ્યવસ્થાને મુદ્દે સરકારને આડે હાથે લીધી હતી। તેમણે કહ્યું હતું કે રાજ્યના જવાબદાર પદાધિકારીઓએ જનતાને વ્યસનથી દૂર રહેવાની અસરકારક અપીલ કરવામાં નિષ્ફળ રહ્યા છે। બીજી તરફ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ડબલ એન્જિન સરકારના શાસનમાં સામાન્ય લોકો ત્રસ્ત છે, યુવાનોને રોજગાર મળતો નથી, ખેડૂતો આર્થિક સંકટમાં છે અને ખેડૂતોના દેવા માફ થવા જોઈએ એવી માંગ તેમણે પુનરાવર્તિત કરી હતી। જે ફાગવેલથી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા શરૂ થઈ હતી, જેમાં હજારો કાર્યકરો સાથે મધ્ય ગુજરાતમાં યાત્રા કરવામાં આવી હતી। જે બેરોજગારી અને ખેડૂતો મુદ્દે કોંગ્રેસનો અવાજ ઉઠવા પામી રહ્યા હતો, જે ભાજપ સરકાર સામે નેતાઓના આકરા પ્રહાર થઈ રહ્યા હતા। જે 6 જાન્યુઆરીએ કંબઈધામે આ યાત્રા પૂર્ણ કરવામાં આવશે। પૂર્વ પ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, CWC મેમ્બર, AICC। આજે ફાગવેલ ભાથીજી મંદિરમાં ધજા ચડાવવા અને જન આક્રોશ રેલી, શું કહેશો? દાદાના દરબારમાં માન્ય અમિતભાઈ, તુષારભાઈ અને સમગ્ર કોંગ્રેસનું વરિષ્ઠ મંડળ દાદાના દર્શન કર્યા, ધજા ચડાવી અને ગામે ગામ લોકોનો સરકાર સામે આક્રોશ છે, ભારતીય જનતા પાર્ટીની રીતિઓ સામે આક્રોશ છે। ફાગવેલથી નીકળેલી યાત્રા દાહોદ સુધી પહોંચશે અને ગુજરાતના એક એક ખેડૂત જગતનો તાત, એના દેવા માફ થાય, ગુજરાતમાંથી ફિક્સ પગાર, આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટની બધી દૂર થાય અને સાથોસાથ જે વ્યસનો ઘૂસી ગયા છે, દારૂ, જુગાર, ડ્રગ્સ, કૂટણખાના, આ બધું જ બંધ થાય તો સાચા અર્થમાં વિકસિત અને નવું ગુજરાત બને। આ ગુજરાતની જનતાના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા માટે નીકળેલી યાત્રાને જબરદસ્ત જન સમર્થન મળી રહ્યું છે। પણ દુઃખ સાથે કેવું પડે છે, આ જન આક્રોશ યાત્રા જ્યારે ઉત્તર ગુજરાતમાં નીકળી, સમગ્ર ગુજરાતમાં તમામ વર્ગ વિસ્તારના લોકો ભારતીય જનતા પાર્ટીની આ ડબલ એન્જિન સરકારની નીતિ રીતિ અને શાસનથી ત્રસ્ત છે, હેરાન પરેશાન છે અને એવા સમયે એક વિપક્ષ તરીકે ગુજરાતના લોકોના પ્રશ્નો, રજૂઆતો, તકલીફો, પીડા, દર્દ, જે આક્રોશ છે એને વાચા આપવા માટે જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી। પહેલા ચરણમાં ઉત્તર ગુજરાતમાં ધીમાથી બેચરાજી સુધી યાત્રાનું સમાપન થયું